जय हिंद, वंदे मातरम। जितनी चाहिए डिफेंस एकेडमी में आपका दिल से हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। अभी बहुत नज़दीक है अग्निवीर आर्मी की रनिंग और पूरे गुजरात के धावक रेडी है और मेरे धावक भी रेडी है। मेरे पास 35 जवान है। इस बार मेरी कोशिश रहेगी 35 में भर्ती कराऊंगा, क्योंकि मेरा सब बच्चों का टाइमिंग आ जाता है। वीडियो में आप बने रहना है। और ये जो मेहनत है 2-4 दिन की नहीं है, 5-6 महीने की मेहनत है। वीडियो में बने रहना है। सब खुश है? सबको मैं टाइम दूंगा 5:45 का, ठीक है? सब खुश है ना? मार सेट दो, खींचो। જય હિન્દ। તમે જોઈ શકો છો અગ્નિવીરની રનિંગ આવી ગઈ છે। ડેટ કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે અગ્નિવીર માટે। 5-6 તારીખથી ચાલુ થાય છે સ્ટાર્ટ રનિંગ। તો તમે જોઈ શકો છો રેગ્યુલર અમારા સરે જે પ્રમાણે ટાસ્ક આપેલા હતા અગ્નિવીર જવાનોને 1-2 રાઉન્ડના, એ પ્રમાણે 4 થી 5 દિવસથી જે ટ્રેનિંગ કરાવતા હતા સર, એના પછી આજે સરે અચાનક ટેસ્ટ રાખેલો છે 1600 મીટરનો। તમે જોઈ શકો છો એ લગભગ 35થી ઉપર છોકરાઓ છે જે અગ્નિવીરમાં રનિંગ કરવા જવાના છે અમારા ત્યાંથી। તો ગઈ વખત બી અમે એટલું સારું રિઝલ્ટ આપ્યું હતું, આ વખતે બી તમે જોઈ શકો છો, તમને લાઈવ બતાવવામાં આવશે। दूसरा साथियों, किसी भी प्रकार का एडिटिंग नहीं दूंगा। बहुत सारे एकेडमियां फेंकती है, लेकिन इसमें एक भी सेकंड का एडिटिंग नहीं देने वाला हूँ। यही तो हमारी खूबी है। वीडियो में बने रहना है। पहला चक्कर खत्म होने वाला है, 1 मिनट के अंदर पूरा चक्कर खत्म हो जाएगा। देख सकते हो आप। आगे का प्रकाश हमारा घड़ी डालेगा। તમે જોઈ શકો છો 1 મિનિટને 8 સેકન્ડ થઈ છે, એટલાની અંદર તમે જોઈ શકો છો પહેલો રાઉન્ડ પૂરો કરી ચૂક્યા છે છોકરાઓ। એમના પગના સ્ટેપ જોઈ શકો છો તમે। પ્લસ આ ગ્રાઉન્ડ સ્પેશિયલ સરે 400 મીટરનું બનાવેલું છે ટ્રેક છોકરાઓ માટે। અમુક માણસોની કોમેન્ટો આવતી હતી કે ગ્રાઉન્ડ 200 મીટરનું છે, 300 મીટરનું છે એમ। તો એ લોકોને ફૂલ્લી છૂટ આપેલી છે કે તમારે જ્યારે ઈચ્છા હોય કોઈ બી ટાઈમે તમે અહીંયા આવીને ગ્રાઉન્ડ જોઈ શકો છો, દોડી શકો છો। અહીંયા લાઈવ બતાવવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ। તો તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે છોકરાઓ રનિંગ કરી રહ્યા છે। પહેલો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે। છોકરાઓની લીડ તમે જોઈ શકો છો, જે આની અંદર તમે લાસ્ટ છોકરાની અને ફર્સ્ટ જે છોકરો રનિંગ કરી રહ્યો છે એની લીડ તમે જોઈ જ શકો છો। 200 મીટરની આસપાસની ગેપ છે, તમે જોઈ શકો જે પ્રમાણે પહેલો છોકરો રનિંગ કરી રહ્યો છે। તો ગઈ વખતની જેમ આ વખતે બી અમારા લગભગ 35 ઉપર છોકરાઓ પાસ થાય એવું લાગી રહ્યું છે। તમને 2-4 દિવસ પહેલાં તમને ડેમો બી મૂકેલો હતો એક, તમે જોઈ શકો છો ડેમોની અંદર તો કેટલા છોકરાઓ પાસ થયા હતા। અને આજે બી તમે જોઈ શકો છો લાઈવ ટાઈમિંગ ચાલી રહ્યો છે। અહીંયા કોઈ જાતનું એડિટિંગ છે નહીં। તમે વિડીયો સ્ટાર્ટ થાય ત્યાંથી તમે ચેક કરી શકો છો કે ટાઈમિંગ કેટલું આવી રહ્યું છે। તો આ રીતના તમારે બી જે 15-20 દિવસનો જે ટાઈમિંગ બાકી રહ્યો છે તો તમે પ્રેક્ટિસ કરી શકો છો। 5:45ની અંદર તમારે આરામથી રનિંગ પતી જાય। તમે જોઈ શકો છો આ જે પહેલો છોકરો રનિંગ કર્યું છે 2 મિનિટ ને 30 સેકન્ડની અંદર 2 રાઉન્ડ પૂરા કરી ચૂક્યો છે। તમે જોઈ શકો એકબીજાના છોકરાઓ જે પ્રમાણે કાપી રહ્યા છે, સર બી જે પ્રમાણે મોટિવેશન કરી રહ્યા છે તમે જોઈ જ શકો છો। જોઈ શકો છો જે પ્રમાણે સર ગ્રાઉન્ડ ઉપર ઉતરી ચૂક્યા છે છોકરાઓને મોટિવેટ કરવા માટે। 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, બહુ મોટી લીડ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હજુ તો જે લાસ્ટ બંદો છે એને કાપવા જઈ રહ્યો છે, જે ફર્સ્ટ નંબરનો છોકરો છે ત્રીજા રાઉન્ડમાં। હા, આ રીતના તમે બી પ્રેક્ટિસ કરશો તો તમને 100%। तो साथियों देख सकते हो अभी वो बंदा काटता हुआ आ रहा है। लास्ट बंदा हाँ, ये इसका अभी तीसरा चक्कर खत्म हो जाएगा और आप देख सकते हो इसके बाद लास्ट चक्कर है। आप देख सकते हो, જોઈ શકો લાસ્ટ છોકરાના જે પ્રમાણે ક્રોસ કરી રહ્યો છે એની સ્પીડ તમને દેખાઈ જ રહી હશે। જોઈ શકો જે પ્રમાણે સર્વિસ કરી રહ્યા છે કે પેરામાં જવા માટે થઈને તમારે જે ટોપ 3-5ની અંદર આવવું પડે એ પ્રમાણે રનિંગ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો જે પ્રમાણે રનિંગ કરાવી રહ્યા છે સર। લાસ્ટ ચક્કર આવ્યું છે હવે।
और लास्ट राउंडની અંદર જે પ્રમાણે છોકરાઓ જાન લગાવી રહ્યા છે, સર પણ મોટિવેશન કરી રહ્યા છે એ પ્રમાણે કે તમારે આ લાસ્ટ રાઉન્ડ છે, આ રીતે દોડો, આ રીતે દોડો. તમે જોઈ શકો છો સર મોટિવેટ કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ આખું ફેલાઈ ગયું છે રનિંગથી. એ ક્યાં હુआ इसको? जंप नहीं आता. देख सकते हो मेरा पहला बंदा अभी पहुंचने वाला है और मेरी कोशिश है 5 मिनट के अंदर, अभी 10 सेकंड बचा है, पर खींच इसको. देख सकते हो, જોઈ શકો છો લાઈવ ટાઈમિંગ છે, આની અંદર કોઈ જાતનું એડિટિંગ છે નહીં. 4 મિનિટ 55 સેકंड. आ रहा है, बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया. जैसे मैंने बोला था 5 मिनट में पहला बंदा पहुंच चुका है, बहुत बढ़िया, वेरी गुड. चलो गुड, चलो खींचो खींचो, ओ राहुल खींच, शाबाश शाबाश. देखना 5:45 तक कितने बंदे पास होते हैं, देखना. ये सुपर एक्सीडेंट आ रहा है पूरा. લાઈન સર ગણાઈ રહ્યા છે. એક આ બે, चलो बहुत बढ़िया. 2 ત્રણ, 4 4 ચાર, ये 5 पाँच, 6 7 8 9 10 11 15 सेकंड. દીપલા ખેંચ 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 ખેંચ. પોચ પોચ 7 सेकंड 10 5 सेकंड અમન ખેંચ. 2. साथियों देख सकते हो इधर खत्म कर दिया. 5:45 में इतने बंदे खत्म हो जाए. તો તમે જોઈ શકો છો કે જ્યારે આર્મીની 100 મીટર રનિંગ પૂરી થાય છે એના પછી જે કે ઝિગઝેગ આવતો હોય છે તો જરૂરી તમારે આપવાનો હોય છે. જ્યારે તમે અગ્નિવીરનો ટેસ્ટ જે કે ફિઝિકલ રેલી હોય, આર્મી ભરતી રેલી હોય, ત્યારે તમે જાઓ ત્યારે રનિંગ પત્યા પછી તમારે ઝિગઝેગનો ટેસ્ટ આપવાનો હોય છે અને અમારા બધા બાળકો કમ્પ્લીટ ટેસ્ટ આપી રહ્યા છે. અને એના પછી તમે જોઈ શકો છો કે જે બીમ, જે ચિનઅપ, જે પુલઅપ્સ કહીએ છીએ તે પણ અમારા જો તમે જવાનો જોઈ શકો છો કે તે ટાઈમ કમ્પ્લીટલી બીમ કરી રહ્યા છે, જેમાં તમારે પૂરા હાથ ખોલવાના હોય છે અને તમે પૂરા હાથ ખોલીને જે બીમ કરશો, ચિનઅપ મારશો તો તમને 10 ચિનઅપના પૂરા માર્ક્સ મળશે અને તમે 7 પાસ હો છો. તો તમારે કમ્પ્લીટ પોતાની મનને મક્કમ કરી અને જોશ અને સફળતાપૂર્વક તમારે 10 બીમ મારવાનો ટ્રાય કરવાનો, જેથી તમે મેરિટમાં તમે કમ્પ્લીટ આવી શકો. તો સાથીઓ, તમે અગ્નિવીર આર્મીની રેલી જે ભરતી આવી રહી છે જાન્યુઆરીમાં, જે કે 5 પછી 6 જાન્યુઆરીથી ચાલુ થઈ રહી છે, તો તમે એમાં અમદાવાદ 2 ERO અને વડોદરા ગ્રાઉન્ડ છે, તો તમે મન અને તનથી ફૂલ મહેનત કરો અને આ વખતે તમારું જે અગ્નિવીર આર્મી બનવાનું સપનું છે, દેશ સેવા માટે જવાનું સપનું છે, તે તમે પૂરું કરો. તો બસ તમારે આ જ રીતે મન મક્કમ રાખી તૈયારી કરવાની છે, મહેનત કરવાની છે. જેટલી તમે મહેનત કરશો એટલી જ તમને સફળતા મળશે. તો તમે મન લગાવીને મહેનત કરો, જેથી તમારું સપનું પૂરું થાય, મા બાપનું સપનું પૂરું થાય અને તમે તમારી લાઈફમાં બહુ જ આગળ વધો. તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી જે ચિનઅપ છે, બીમ છે, તે કમ્પ્લીટ કરી રહ્યા છે જવાનો. બસ આટલી મહેનત રાખવાની છે. તમે વધારે મહેનત કરશો એટલું જ પરિણામ તમને સારું મળશે. બસ તમે સફળતાના એક લક્ષ્ય સુધી તમે પહોંચી જાઓ, પછી તમારે બસ આર્મીમાં સેવા કરવાની છે. તો બસ આ રીતે મહેનત કરતા રહો અને તમારું સપનું પૂરું કરો. અને તમે જીત નિશ્ચય જે ચેનલ અમારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને સચોટ માહિતી મળી રહે. જે કે અમારા સર 17 વર્ષ આર્મીની જોબ કરીને આવેલા છે, એ પણ આર્મીના નિષ્ણાત છે. તેમના દ્વારા તમને મોટિવેશન અને જે જ્ઞાન મળી રહે, જેનાથી તમે તમારું રનિંગ અને આર્મીમાં જે બનવાનું સપનું છે, તમારે અગ્નિવીર સૈનિક બનવાનું સપનું છે, તમારે ક્લાર્ક બનવાનું સપનું છે, તો તમે આસાનીથી પૂરું કરી શકો છો. બસ તમે મહેનત કરવા તૈયાર રહો. અમારા સર તમને પૂરો સપોર્ટ આપશે અને યુટ્યુબ ફેમિલી તમને કમ્પ્લીટલી સપોર્ટ આપશે, જેનાથી તમે જ્ઞાન મેળવી શકો. અને તમારે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ એક્સરસાઇઝ જોઈતી હોય રનિંગ માટે કે ફિઝિકલની ગમે તે ટ્રેનિંગ માટે, પોલીસ હોય, PSI હોય, ગમે તે ટ્રેનિંગ કરતા હોય, તમે ફોરેસ્ટ ગાર્ડ હોય, તો તમે એમાં 100% અમારી એકેડમી રિઝલ્ટ આપે છે. તો તમે એકેડમીની મુલાકાત પણ લઈ શકો છો. અમારું સર ઈડર શહેરમાં છે, સાબરકાંઠાના ઈડર શહેરમાં છે. અને જે તમે આવીને સરનો નંબર પર તમે અમે કેપ્શનમાં જોઈ તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. બસ તમારે આ મહેનત રંગ લાવવાની છે. બસ તમે તમારી તૈયારી અને
અમારા વિડીયોઝ જોઈ પણ તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો. અને બસ આટલો તમારો પરિશ્રમ હોવો જોઈએ, આટલી તમારી તૈયારી હોવી જોઈએ, જે તૈયારી તમારા સપનાઓ પૂરા કરશે અને તમને સાકાર બનાવશે. તો તમે જોઈ શકો છો કે અગ્નિવીરમાં પહેલાં 1600 મીટર રનિંગ હોય છે, એના પછી જે ઝિગઝેગ હોય છે, એના પછી જે ચીનઅપ હોય છે, બીમ હોય છે, અને એના પછીના લાસ્ટ લોંગ જમ્પ હોય છે. અમે તમને પણ લોંગ જમ્પ બતાવીશું કે લોંગ જમ્પ કઈ રીતના કરવાનો છે, કઈ રીતના તમારે જે કે આર્મીમાં 9 ફૂટ લોંગ જમ્પ આવતો હોય છે, તમે લોંગ જમ્પ કરી તમે એમાં પણ પાસ થવાનું હોય છે. આ આર્મીના ફિઝિકલ ટેસ્ટ હોય છે, એ કર્યા પછી તમને મેડિકલમાં મોકલવામાં આવે છે. તો જો તમે આર્મીમાં સપનું હોય તમારું, તો તમે અમારી જીત નિશ્ચય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે આગળ વધી શકો છો, સારા વિડીયો પણ જોઈ શકો છો. અને હવે જોઈ શકો છો કે 9 ફૂટ લોંગ જમ્પ જે છોકરાઓ કરી રહ્યા છે, એ લોંગ જમ્પ કમ્પ્લીટ કરી તે તમે જોઈ શકો છો કે આસાનીથી 9 ફૂટ કૂદી રહ્યા છે. તેમને 15 ફૂટ 20 ફૂટ જેટલું કૂદવાના પણ ધાવકો આમાં છે, પણ અત્યારે એમને અગ્નિવીર માટે છે, તો અગ્નિવીર માટે 9 ફૂટ 10 ફૂટ 12 ફૂટ તે આસાનીથી કૂદી રહ્યા છે. તો જય હિન્દ સાથીઓ, આ જ રીતે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો,